આયુષ મંત્રાલય અને WHO દ્વારા સહ-આયોજિત વૈશ્વિક સમિટ 17થી 19 ડિસેમ્બર 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે. સમિટનો હેતુ પરંપરાગત દવાઓમાં વૈજ્ઞાનિક પ્રમાણીકરણ, ડિજિટલ આરોગ્ય, જૈવ વિવિધતા સુરક્ષા અને વૈશ્વિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આયુષ મંત્રાલયના સહયોગથી દ્વિતીય WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 17મી 19 ડિસેમ્બર 2025 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે છે. નમસ્કાર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સપનાથી, વિઝનથી અને મિનિસ્ટ્રી ઓફ આયુષ અને આપણા મિનિસ્ટર પ્રતાપરાવ જાધવ એના સહકાર્યથી અને સેક્રેટરીના સહકાર્યથી એક ગ્લોબલ સમિટ ઇન ટ્રેડિશનલ મેડિસિન, જે સેકન્ડ સમિટ એ WHO અને મિનિસ્ટ્રી ઓફ આયુષ બંને મળીને ભારત મંડપમમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન કરી રહ્યા છે. એનું ટાઇટલ છે રિસ્ટોરિંગ ધ બેલેન્સ બિટવીન સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ. આમાં પૂરા દેશના 112 કન્ટ્રીઝમાંથી 5000 લોકો ઓનલાઈન જોડાવશે. 1000થી વધારે સાયન્ટિસ્ટ, મિનિસ્ટર એ ઓફલાઈન થશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ, જે INI છે, એમાં પણ વધુ સહકાર્ય એમાં છે આયોજનમાં, જેમાં ડિસ્કવરી ઝોન એક એક્સપો છે. એ એક્સપોમાં કલ્ચરલ કમિટીમાં, સાયન્ટિફિક કમિટીમાં અને પૂરા આયોજનના સ્ટીરિંગ કમિટીમાં ઇટરાનો સહભાગ રહેશે. આમાં સાઇડ ઇવેન્ટ છે અશ્વગંધા પર, કે જેનું સાયન્ટિફિક વેલિડિટી, સેફ્ટી થશે. કલ્ચરલ પ્રોગ્રામમાં રિકી કેનો એક 3 ટાઈમ ગ્રેમી એવોર્ડ વિનર, એનો પ્રોગ્રામ મિનિસ્ટ્રી તરફથી નેટવર્કિંગ ડિનરમાં થશે. અને આમાં સાયન્સ અને ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ હેલ્થ, આ બધા જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનો જોડ લઈને ટ્રેડિશનલ મેડિસિન કેવી રીતે ધરાતલ પર દરેક વ્યક્તિ માટે દુનિયાના હેલ્થ ફોર ઓલ આ સપનું સાકાર કરવા માટે કેવી રીતે સ્ટ્રેટેજી દરેક કન્ટ્રી કરશે એના ઉપર ચર્ચા થશે અને એનું ઇમ્પ્લિમેન્ટેશનનું એક રોડમેપ બનશે. મેડમ, કેટલા દેશના અંદાજે કેટલા લોકો ઉપસ્થિત છે? 115 કન્ટ્રીઝના 700થી વધારે રિપ્રેઝન્ટેશન, જે બ્યુરોક્રાટ, સ્ટ્રેટેજિક, પોલિસી મેકર, સાયન્ટિસ્ટ અને મિનિસ્ટર, એક હાઈ લેવલ ડેલિગેશન 700 લોકોનું 115 કન્ટ્રીથી આવશે.